ત્યાં બધો રામનવમીનો ચૈત્ર મહિનો ઉત્સવ આવવાનો થાય અને વાળો પ્લેગ ફાટી નીકળે અને ગોપાળાનંદ સ્વામી બાપ બેઠેલા વડોદના ત્યાં વડતાલમાં કોઈ આવીને કીધું કે સ્વામી આ પ્લેગ ઝાડા ઉલટી આ તે બધું આ ઉત્સવ સમયો આવશે હમણાં નજીક, હવે 5 દિવસ રહ્યા હરિભક્ત આવવા માંડ્યા અને આ કાળી ટીલી લાગી જાય. સ્વામી કહે એમ? હા. સાધુ ક્યાં ગયા? હા સ્વામી જાઓ લક્ષ્મીનારાયણ દેવને જઈને કહો કે અહીં બેઠા બેઠા તમે લાડવા જમો છો તો ધ્યાન કેમ નથી રાખતા? આજ ને આજ આ પ્લેગ બેગ બધું બંધ થઈ જવું જોઈએ. કઈ આવો, હું નહીં જાઉં. ગોપાળાન સાહેબ હું નહીં જાઉં. જાઓ સાધુ કહી દો સ્વામીએ કીધું છે. એ આટલામાં સમજી જાઓ. પેલા સાધુ આવીને લક્ષ્મીનારાયણ દંડવત કરીને કે બાબા સ્વામીએ કીધું છે આ રોગચાળો ન પોહાય, આ ઉત્સવ થાય. શ્રીજી મહારાજનું ભજન કરતા કરતા લોક કેટલા એકાંતિક ભક્તો સંતો અહીંયા આવે અને આવું પોસાય? સાંજ સુધી બંધ થઈ જવું જોઈએ. ધીમે ધીમે કીધું. હા, જો નવાબના ઘોડાની હારે ગધેડા એક ખૈદ ન હલાય. આ ધ્યાન રાખવું જોઈએ. ગુણાતીતાન થઈને વાતો વાંચી, ગોપાલ થઈને વાતો વાંચીને પછી આજના હજી કઈ દિવેલ હોય ને જેમ તેમ ઉલાડવા માંડે તે ઉંદરડા દારૂ પીધો કહેવાય. આજે એવું બહુ ચાલે છે. બેઠી વાત ન કરાય. તમે આજે તમારામાં કોઈ જાતનું કર્તૃત્વપણાનું કોઈ અહમ ઓગળ્યું નથી. ગોપાળાન સ્વામીનું રૂવાડું તમે નથી. ગુણાતીતાન સ્વામી બાપનું તમે રૂવાડું તમારામાં આવ્યું નથી. તમે પૈસાના લક્ષ્મીપતિઓના દાસ થઈને ભરો છો. પૈસાની ઉઘરાણીઓ મૂકી મૂકીને તમે ફંડફાળા કરો છો અને સર્વોપરી બાંગ બોકો ફેંક્યા કરો છો. મૂર્ખના સરદાર છો કે નામ વટાવી ખાવ છો? ગોપાળાન ગુણાતીતાન આનંદ ત્યાનંદ બધાના સર્વોપરી છે તો તમે સર્વોપરી રહ્યો ને. તમે કાં રાખ થઈ જાઓ? સર્વોપરી છે ને જીવમાં ઉતરે સંકલ્પ કરે રીધી સીધી હાજર થાય. ગુણાતીતાન કે જોતું હોય હોડમાં આવીને દઈ જાય. એને કીધું છે તો એ તો માનતા નથી. હાજ સુધીમાં બંધ થઈ જવું જોઈએ. હો દેવ થઈ ગયું બંધ. હા તો